હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં હશો? હવે છેલ્લો સમય બોર્ડની એક્ઝામનો હવે 1 મહિનો બાકી હોય કે થોડા દિવસ બાકી હોય. હવે દરેક વ્યક્તિનું જે પ્રેશર છે અપ ડાઉન થાય છે. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી તૈયારી કરતા હોય છે. ઘણું પેપર્સ કેમ લખવાના પેપર્સ લખ્યા પણ હશે. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે 10મા ધોરણમાં આપણે આવ્યા છો તો 10મા ધોરણની પુરવણી કેવી હોય અને આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરતા હોઈએ તો ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર મેક્સિમમ માર્ક્સ કેવી રીતે કવર કરી શકાય. નો ડાઉટ તમારા આન્સર સાચા હોય એ તો જરૂરી છે, પણ સાથે સાથે મહત્વની વસ્તુ છે પ્રેઝન્ટેશન. આજે હું તમને એ બતાવીશ કે પેપર કેમ લખાય. કુલ 5 સેક્શન આવતા હોય છે, A B C D ને E. કયું સેક્શન કેવી રીતે લખવાનું છે અને એના અંદરમાં આવેલા પ્રશ્નો કેવી રીતે લખવાના છે, કેવી રીતે ડેકોરેશન કરવાનું છે, કેટલી સ્પેસ છોડવાની છે, આ બધી જ વાત આજે હું તમને બતાવવાનો છું. જો તમે આ પ્રકારે પેપર લખ્યું તો પેપર ચેકર ડેફિનેટલી ખુશ થશે. અને જો તમારા માર્ક્સ કપાતા હશે, કદાચ તમારા અક્ષર ખરાબ હોય છતાં પણ એ તમને પોઝિટિવ લેશે કે નહીં, આ જે વિદ્યાર્થીએ લખ્યું છે એનું કામ એકદમ પરફેક્ટ છે. પણ જરૂરી શું છે? પ્રેઝન્ટેશન. નો ડાઉટ આન્સર્સ તો છે જ, આન્સર તો સાચા હોવા જ જોઈએ, પણ સાથે સાથે 100 पे સુહાગાનું જે કોઈ કામ કરતું હોય તો એ છે પ્રેઝન્ટેશન. રાઈટ? તો પ્રેઝન્ટેશનની વાત કરીએ આપણે. પુરવણીમાં કેમ કરશું? તો સૌથી પહેલા આ આપણું ફ્રન્ટ પેજ હોય. તમે આજકાલ જે પુરવણીમાં લખી રહ્યા છો એ કે બ્લુ કલર કે બ્લેક કલર વોટ એવર આવતી હશે એ લોકલ આવતી હોય છે. બોર્ડની પુરવણી આ પ્રકારે આવતી હોય છે. આ ફર્સ્ટ પેજ હોય છે, તો ફર્સ્ટ પેજ પર કંઈ લખાય નહીં. અને તમે જે અત્યારે પુરવણીમાં લખી રહ્યા છો તો તમારામાંથી ઓલમોસ્ટ વિદ્યાર્થીઓ સેકન્ડ પેજ એટલે કે આની પાછળ જે પુરવણીની પાછળ બેક સાઈડ આવે ત્યાંથી સ્ટાર્ટ કરે છે. આ જ મોટી ભૂલ છે મિત્રો. બોર્ડની પુરવણીમાં આ જે પહેલું પેજ આવે જ્યાં તમારું નામ તો ન આવે, નંબર છે, પછી સબ્જેક્ટ કોડ છે, ડેટ છે, બધું જ લખવાનું હોય. અહીંયા બારકોડ સ્ટીકર હોય, અહીંયા ખાખી સ્ટીકર હોય અને પેપર ચેકર્સ અહીંયા માર્ક્સ મૂકશે. આ બધું તો ફર્સ્ટ પેજનું કામ છે. અને સેકન્ડ પેજ પર મિત્રો, સેકન્ડ પેજ પર અહીંયા હાલ કશું નથી, પણ અહીંયા બોર્ડમાં શું હોય? બધી જ સૂચનો હોય, નિયમો હોય, તમારા માટે ડિટેલ્સમાં બધું કંઈ લખ્યું હોય છે. એટલે આ પેજમાં બી કંઈ લખાય નહીં. એટલે મેં આ જે બેક સાઈડનું જે પેજ છે, સેકન્ડ નંબરનું પેજ છે, એ મેં એકદમ કોરું રાખ્યું છે, બ્લેન્ક રાખ્યું છે. રાઈટ? એટલે આપણી જે મેઇન શરૂઆત છે એ આપણે પહેલું પેજ જે આવતું હોય એને ખોલીએ, બરાબર છે, અને પછી જે અંદરનું પેજ આવે એને આ જે પેજ છે એને આપણે બ્લેન્ક રાખીએ છીએ. બોર્ડમાં ન લખાય. એટલે જે થર્ડ પેજ આવે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. કેમ સ્ટાર્ટ કરશું, કેવી રીતે સ્ટાર્ટ કરશું, એ બધી માહિતી હમણાં તમને આપીશ. બરાબર છે? બનાવી દો વિડીયો જોડે અને આ વિડીયોને સેવ કરીને રાખજો. એક્ઝામ પહેલા ફરી એક વખત કે જ્યારે તમે પેપર લખો છો, પ્રેક્ટિસમાં પેપર લખો છો, તમારે ટ્યુશનમાં કે સ્કૂલમાં કે પર્સનલી પેપર લખો છો, એ પહેલા એવરી ટાઈમ આ જોઈ લેજો અને મગજમાં રાખજો અને એ જ પ્રકારે કરજો. તમને બહુ જ ગમશે. યાદ રાખજો, આપણે 24 પેજીસની પુરવણી બોર્ડમાં હોય. બોર્ડમાં 24 પાનાની પુરવણી હોય. ઇંગ્લિશ સબ્જેક્ટ 10મા ધોરણના ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમને ઓલમોસ્ટ ઘણા વિદ્યાર્થીની વાત કરું, ઓલમોસ્ટ સ્ટુડન્ટ્સને એક્સ્ટ્રા પુરવણીની જરૂર પડતી નથી. નહીં પડશે. એકદમ ખુલ્લું લખીશું તો પણ નહીં પડશે. જો તમે આ પ્રકારે લખશો જે બતાવવા જઈ રહ્યો છું તો પણ તમને એક્સ્ટ્રા પુરવણીની જરૂર નહીં પડે. હા, કદાચ એવા વિદ્યાર્થીઓ હશે કે જે એસેને બહુ લાંબો લખશે કે પછી શોર્ટ નોટ બહુ લાંબી લખશે કે એસે એક કરતા વધારે લખશે, કદાચ તો એને જરૂર પડે. પણ હું તમને જે પ્રકારે બતાવવા જઈ રહ્યો છું, તમે એને જોશો તો તમને પણ લાગશે કે યસ, આ જ પ્રકારે લખવું જોઈએ. કદાચ તમને આવું કોઈ બતાવતું નથી, મેં તમારા માટે તૈયાર કર્યું છે. તમે એને ફોલો કરજો અને મેક્સિમમ માર્ક્સ કવર કરજો. તમે એની પ્રેક્ટિસ હવેથી સ્ટાર્ટ કરજો કે જેને કારણે બોર્ડમાં લખો તો તમને પણ એકદમ ફ્રીલી તમે લખી શકો, એકદમ સ્મૂથલી લખી શકો. પણ એની પ્રેક્ટિસ હવેથી સ્ટાર્ટ કરવાની છે. તો આપણે સેક્શન A B C D ને E આવે. આપણે યાદ રાખજો કે તમારે હંમેશા
ઇંગ્લિશ સબ્જેક્ટમાં સેક્શન એ થી સ્ટાર્ટ કરવાનું, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, સેક્શન ઈ જ કરજો. આ જ પ્રકારે ક્રમમાં જજો. તમે કોઈ પણ ક્રમ લખી શકો છો, પણ આપણે ઇંગ્લિશમાં એવું કરવાનું નથી. ક્રમમાં જજો. પહેલો આવશે સેક્શન એ. હવે તમને ખબર છે કે તમારી પાસે કેટલા સેક્શન છે? 5. સેક્શન એમાં શું આવશે? સેક્શન એમાં શું આવશે કે ભાઈ સવાલ જવાબ આવશે, ક્વેશ્ચન આન્સર આવશે. કેટલા આવશે? 10 આવશે. પછી શું આવશે? શોર્ટ નોટ આવશે અને 4 ટ્રુ ફોલ્સ આવશે. આટલું છે સેક્શન એ ની અંદર, રાઈટ? તો સેક્શન એ ને કેવી રીતે લખવું એ જોઈએ. સૌથી પહેલા તો તમારો જે પેજ હોય, એક્ઝામ સ્ટાર્ટ થાય, આ તમારી પુરવણી છે. તો સૌથી પહેલા તો આ જે તમને લાઈન હોય હાંસિયાની, એનથી જરીક જ, બહુ મોટી નહીં, અડધા ઇંચ જેટલી, મેક્સિમમ પોણા ઇંચ જેટલી ફૂટપટ્ટીથી તમારે એક લાઇટ લાઈન દોરી દેવાની, જે એન્ડ ઓફ ધ પેપર છેકી નાખવાની તમારે. બરાબર છે? અહીંયા પણ એક લાઈન રાખી મૂકવાની કે એની બહાર નથી લખવાનું આપણે. આ કયું પેજ છે? આ પેજ આવ્યું. બરાબર? આ ફર્સ્ટ પેજ, આ અંદરનો આ નિયમવાળું પેજ છે અને આ પેજથી લખવાનું સ્ટાર્ટ કરવાનું છે, એટલે થર્ડ પેજથી લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. જો પહેલી એક લાઈન મેં છોડી દીધી છે ઉપરની, પહેલી એક લાઈન મેં છોડી દીધી છે, રાઈટ? તમે જોઈ શકો છો, પહેલી એક લાઈન મેં છોડી દીધી છે, રાઈટ? પછી લખ્યું છે સેક્શન એ, બધું જ કેપિટલમાં છે. અને હવે જે આ હેડિંગ્સ છે, આ હેડિંગ્સ છે, એને એક્સ્ટ્રા મોટા લખવાની જરૂર નથી. કેટલાક વિદ્યાર્થીઓ 2 લાઈન 3 લાઈન એટલું મોટું મોટું લખે. ના 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 ના, જરાય નહીં. જે તમે નોર્મલ લખી રહ્યા છો એ જ અક્ષરથી અહીંયા લખવાનું છે. પણ કેવું કામ? નીટ એન્ડ ક્લીન કામ. હવે આટલો સ્પેસ મને મળ્યો છે એટલે મારું માઇન્ડ કહે છે કે આને સેન્ટર ક્યાં છે? તો અહીંયા સેન્ટર છે, સેક્શન એ. લખી દીધું મેં. બોર્ડમાં એક જ પેનનો ઉપયોગ થાય છે અને એ છે બ્લુ પેન, અને એ છે બ્લુ પેન. બીજી કોઈ પેન ઉપયોગ નહીં થાય. હા, પેન્સિલનો ઉપયોગ થાય. તો આપણે હવે જે કામ છે એ પેન્સિલનું કામ છે. હવે તમે શું કરો? આ લાઈન લખી, અડધી લાઈનમાં આ ને ક્રોસ તમે તમારી પ્રકારે ડેકોરેટ કરી શકો છો. પણ જો શું કર્યું એને કરીને, એક લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, આ 4 લાઈનમાં મારે સેટિંગ કરી દીધું. ચાલુ પેપર ચેકરને ખબર પડી દીધી કે આ સેક્શન એ અહીંથી સ્ટાર્ટ થાય છે, એકદમ નજીક નજીક. હવે હેડિંગ બી નથી માર્યું, એને પણ મેં જગ્યા છોડી દીધી, એની પણ મેં જગ્યા છોડી દીધી છે. બરાબર છે? તમે જુઓ, અહીંથી 2 લાઈન પછી હેડિંગ માર્યું. શું છે આપણો પ્રશ્ન? રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બસ આટલું જ. હવે આ જે ડેકોરેશન છે, આ જે બોક્સ ડેકોરેશન છે, એ તમે તમારી પ્રકારે કરી શકો છો, પણ હમણાં નહીં. આ ક્યારે કરવાનું? પહેલા બધા આન્સર લખી દેવાના અને એન્ડમાં છેલ્લી 15-20 મિનિટ બાકી હશે, આપણી પાસે હશે, એવું પ્રકારે પ્લાનિંગ કરીને લખવાનું આપણે. તો લાસ્ટ 15 મિનિટ્સ જે બાકી રહે છે, 20 મિનિટ્સ બાકી રહે છે, એમાં જ બધું ડેકોરેશન કરવાનું. ડેકોરેશનમાં પહેલેથી સમય બગાડવો નહીં. હજુ પણ કહું છું, આ તમને જે દેખાઈ રહ્યું છે, ખાલી એક લાઈન દોરી ઇનફ. દરેક પેજ પર લાઈન દોરી દીધી, અમુક પેજ પર લાઈનની જરૂર પણ નહીં પડશે. બરાબર છે? પણ આ જે ડેકોરેટિવ કામ છે એ છેલ્લે કરવાનું છે. હવે જો સાંભળજો, આ હેડિંગ માર્યું, 2-3 લાઈન છોડી, હેડિંગ માર્યું, 3 લાઈન છોડી. મને ખબર છે, આપણને ખબર છે કે ક્વેશ્ચન સેક્શન એમાં પહેલો જે પ્રશ્ન છે એમાં 10 ક્વેશ્ચન આવશે, 10 સવાલ આવશે, 10 સવાલ જવાબ લખવાના આપણે. બરાબર છે? તો જો મેં 3 લાઈન છોડી, આ ત્રીજું પેજ ને ચોથું પેજ, આ 2 પેજમાં 10 આન્સર આવી જવા જોઈએ. આ 2 પેજમાં 10 આન્સર આવી જવા જોઈએ. એ પણ નીટ એન્ડ ક્લીન કામ થશે. તમે જોઈ શકો છો, આ પહેલો આન્સર શું લખ્યું છે? આન્સર ANS 2.01. અને જે આન્સર છે ધ પ્રોબ્લેમ ઓફ ધ બ્લા બ્લા બ્લા, જે આન્સર છે 3 લાઈન, 4 લાઈન, 2 લાઈન, 1 લાઈન, જે હોય તે અહીંયા પણ મેં પ્રોપર લખ્યું છે. કોઈ વર્ડ તોડવો નહીં, કોઈ વર્ડ તોડવો નહીં. વિધાઉટ પાવરમાં PWO ઉપર લખું ને ER નીચે લખું, આવું ક્યારેય કરવું નહીં. શબ્દ તોડવો નહીં, આખો શબ્દ નીચે લઈ લેવાનો. રાઈટ? હવે શું કર્યું છે મેં? સાંભળજો કે મેં એક આન્સર પછી બીજો આન્સર લખવા વચ્ચે મેં 2 લાઈન છોડી. મિત્રો 2 લાઈન, એક લાઈન નહીં છોડતા, 2 લાઈન. અને મને ખબર છે કે 3 લાઈન છોડીશ તો 2 પેજમાં કામ થશે નહીં. એટલે મેં શું કર્યું કે આ જે સવાલ જવાબ છે તમે જોઈ શકો છો, તો આન્સર 1 2 લાઈન જવાબ છોડી, આન્સર 2 2 લાઈન, આન્સર 3 2 લાઈન, આન્સર 4. અને મને ખબર કે આ પહેલા પેજમાં 4 આન્સર તો આવશે જ. હવે અહીંયા જગ્યા બચી છે,
2 લાઈન 3 લાઈન પછી છોડી દેવાની, કઈ જરૂર નથી લખવાની. આપણને લખવાની જરૂર નહીં, કારણ કે પાછળ આવી જશે, પાછળ આપણે ફૂલ પેજ મળશે, ત્યાં બાકી રહ્યા 6 આન્સર્સ. બરાબર છે. કારણ કે અહીંયા આટલા મોટા મોટા આન્સર્સ છે, સમટાઈમ્સ નાના પણ આવે, તો અહીંયા જ 5 આન્સર આવી શકે છે. તો 5 થી વધારે લખવાની જરૂર નથી. બરાબર છે. તો શું થયું? 2 લાઈન છોડજો. કેટલી લાઈન છોડજો? 2 લાઈન છોડજો. અહીંયા આન્સર જે મેં શું કર્યું છે, અહીંયા પણ એને હાઇલાઇટ કર્યું છે. ઘણા વિદ્યાર્થીઓ આન્સર 1, આન્સર 2, આન્સર 3 આ નહીં કરતા. કારણ કેવું છું કે સમટાઈમ્સ કેવું થાય ખબર, એ લાઈન નથી છોડતા, બરાબર, વચ્ચે તમે લખો છો, ખબર નથી પડતી કે આન્સર ક્યાં સ્ટાર્ટ થયો, કયો આન્સર છે, વચ્ચે જોવું પડે. ને કોઈ લાઈન નથી જોડતું, બરાબર, એટલે એ દેખાતું નથી, બરાબર. કારણ કે આ પણ સેન્ટરમાં છે, આ સેન્ટર મજા નહીં આવશે. કારણ કે આપણા શિક્ષકોને વર્ષોની આદત છે કે આન્સર્સ આપણે નોટબુક પર કેટલે લખીએ છીએ, અહીં જ લખીએ છીએ ને, તો અહીં જ લખો. પણ જો મેં શું કર્યું, એક એલાઇનમેન્ટ, જો આ અહીંયા ટી સ્ટાર્ટ થયો છે, તો આ દરેક શબ્દ અહીં એની નીચે જ છે. આ એલાઇનમેન્ટ છે. હવે આપણે હ્યુમન્સ છે, ભૂલ પડે, છેકાચેક થાય, મિત્રો છેકાચેક થાય, સ્વાભાવિક છે, થાય. પણ ચિંતા નહીં કરવાની, છેકાચેક થાય તો તમારે પેન્સિલથી એને એની ઉપર લાઈન દોરી દો. ફોર એક્ઝામ્પલ કે આ એક વર્ડ છે, અહીંયા ભૂલ પડી છે, તો પેન્સિલ નોર્મલ લેટો કરો, નોર્મલ, બહુ ડાર્ક પણ નહીં ને બહુ લાઇટ પણ નહીં. પેપર ચેક કરો, વાંચતી વખતે ખબર કે અહીંયા તો છેકો માર્યો છે અને ભૂલ થઈ છે, એટલે આને લોકો શું કરે, એને ચીતરી કાઢે છે. નો 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 નો, આવી ભૂલ ના કરવાની. દૂરથી બતાવો નહીં કે મેં ભૂલ કરી છે બાપુ. એ બાપુ ભૂલથી બતાવો નહીં કે મેં ભૂલ કરી છે, એ બતાવવાની નથી, એ તો વાંચે તો ખબર પડે. એટલે નીટ એન્ડ ક્લીન કામ હોવું જોઈએ. આ પહેલા પેજમાં 4 આન્સર્સ મેં લખ્યા છે, દરેક પછી 2 લાઈન. સાંભળજો, આમાં મેં 2 લાઈન છોડી છે, આમાં મેં 2 લાઈન છોડી છે. હવે એના પછીનું પેજ જુઓ, જો આન્સર 5, આન્સર 6, એક જ લાઈન છે, અહીંયા 5 લાઈન છે, અહીંયા 3 લાઈન છે, ડઝન્ટ મેટર. દરેક આન્સર પછી 2 લાઈન. અને તમે જોઈ શકો છો અહીંયા આટલી બધી લાઈન છૂટી છે. જો હું દરેકમાં એક એક લાઈન છોડતે ને, તો ઓલમોસ્ટ અડધું પાનું મારું બચશે, ઓલમોસ્ટ અડધું પાનું મારું બચશે. પણ આપણે અડધું પાનું બચાને કશે જવાનું નથી. આપણી પાસે જે પુરાની 24 પેજની છે, એમાં પણ 2 પેજ બચવાના છે. તો શા માટે કંજુસાઈ કરીએ, એ પણ વેસ્ટ જ જવાના છે, એ પેજ અલ્ટિમેટલી વેસ્ટ જ જવાના છે. તો દરેકનો પૂરેપૂરો ઉપયોગ કરો. આઈ એમ નોટ સેઇંગ કે એનો વેસ્ટ કરો, બગાડ કરો, ના, હું એમ નથી કહેતો. હું કહું છું કે એનો પૂરેપૂરો ઉપયોગ કરો. અરે આપણે આખા વર્ષની મહેનત કરી છે બાપુ, આખું વર્ષ આપણે મહેનત કરી છે, તો આખું વર્ષ મહેનત આપણે કરી હોય તો શા માટે આપણે ગીચડો ગંદુ લખીએ? એક જ ફંડા રાખો યાદ મિત્રો, કે પેપર ચેક કર કંટાળ્યો, આપણા માર્ક્સ ગયા. તો આપણે આપણું લખાણ એકદમ નીટ એન્ડ ક્લીન રાખવાનું છે, એકદમ સ્વસ્થ, એકદમ મસ્ત રાખવાનું છે. લાઈક જો આ પ્રકારે મેં તમને બતાવ્યું છે. આ પહેલા સેક્શનના પહેલો ક્વેશ્ચન, સવાલ જવાબ છે. 10 પૂરા થયા. હવે અહીંયા અડધું પાનું બાકી રહ્યું હોય, થોડું બાકી હોય, કંઈ પણ છોડી દો, લીવ ઇટ, છોડી દો. બરાબર છે. તમે 2 લાઈન છોડશો, પ્રોપર લખશો, તો આરામથી 2 પેજમાં કામ થશે, જગ્યા બચશે, ચિંતા કરવાની જરૂર નથી. અને બાય ચાન્સ નેક્સ્ટ પેજ પર ગયું, જવા દો, ડઝન્ટ મેટર. પણ નહીં જશે, આપણને ખબર છે. હવે શું આવશે? શોર્ટ નોટ. શું આવશે? શોર્ટ નોટ. તમે જુઓ નેક્સ્ટ પેજ, એક સામેનું પેજ આવ્યું. શું લખ્યું છે? આન્સર નંબર 11. 10 થયા, આ 11. રાઇટ ધ શોર્ટ નોટ, રાઇટ ધ શોર્ટ નોટ. બરાબર છે. 2 લાઈન છોડો. કેટલી લાઈન છોડો? 2 લાઈન છોડો. હવે તમારી પાસે 2 ઓપ્શન છે શોર્ટ નોટના, કોઈ પણ એક લખવાની છે. બરાબર છે. જે લખવાની છે એને પ્રોપર હેડિંગ મારો. જેમ કે રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ, આવું મેં હેડિંગ માર્યું. આ શોર્ટ પૂછાડી અને મેં આખી શોર્ટ નોટ લખી. અહીંયા મેં પ્રોપર લાઈન દોરી દીધી છે, એટલે આ એલાઇનમેન્ટ થઈ ગયું, પાછા એલાઇનમેન્ટ થઈ ગયું. તમે જોઈ શકો છો શું થયું. બહુ આ ભાગને બહુ મોટો નહીં બનાવવાનો, એટલે આટલો સ્પેસ તમને મળે તો પેપર ચેકર તમારા માર્ક્સ કાપશે, કાં તો પેપર ચેકર સમજશે કે તમે એને ઉલ્લુ બનાવી રહ્યા છો, કે તમે બહુ લાંબુ લખ્યું. તો કોઈ ગાંડું ન હોય બકા, કોઈ પાગલ ન હોય ને, એટલે ખબર પડે કે આને સ્પેસ ઓછો કર્યો છે એટલે જવાબ લાંબો થઈ ગયો છે, એનાથી માર્ક્સ ન વધે, એનાથી તો ઇમ્પ્રેશન આપણે ડાઉન થાય. તો અહીંયા જો પ્રોપર વિડ્થ એને મળી છે, હવે એની લેન્થ પણ મળી ગઈ છે. જો એટલે આટલું શોર્ટ નોટ માટે 3 માર્ક માટે બરાબર છે. બરાબર છે. આખું થઈ ગયું. હવે મારી પાસે અહીંયા આટલી બધી લાઈન છે જ્યાં હું ટ્રુ ફોલ્સ લખી શકું. ટ્રુ ફોલ્સ, એક વાક્ય, બીજું વાક્ય, ત્રીજું વાક્ય, ચોથું વાક્ય, ટ્રુ ફોલ્સ લખી શકું છું. પણ ના, મેં એવું નથી કર્યું.
કારણ કે ત્રીજો પ્રશ્ન છે સેક્શન એ નો, એના માટે પણ મેં નવું પેજ બનાવ્યું છે. હેડિંગ છે ટ્રુ ફોલ્સ. 4 જ છે. યુ કેન સી મેં આખું પેજ મેં એના માટે યુઝ કર્યું છે. આખા પેજમાં તમે જોઈ શકો છો. જો આમ તો તમે નજીકથી બતાવું છું. જો આ ટ્રુ ફોલ્સ, રાઈટ. શું કર્યું છે? 4 જ છે. આપણે સ્માર્ટ વર્ક શું કરવાનું છે મિત્રો, કે ખાલી ટ્રુ ફોલ્સ નથી કરવાનું. અને હા યાદ રાખજો, આમાં પૂછ્યું છે રાઈટ ટ્રુ એન્ડ ફોલ્સ, રાઈટ ટ્રુ એન્ડ ફોલ્સ, તો તમારે ચોકડી કે ખરું નથી કરવાનું. બરાબર છે? તમારે ટ્રુ કે ફોલ્સ જે આવતું હોય તે જ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, જો મેં 3 લાઈન છોડી દીધી છે, પછી સેન્ટેન્સ આન્સર નંબર 12 છે, આખું સેન્ટેન્સ લખ્યું છે, કયું પૂછ્યું છે પેપરની અંદર, પછી એક લાઈન છોડી છે, હાસ્યમાં લખ્યું છે આન્સર અને એરો કર્યો છે. આવડો મોટો એરો બી નહીં કરવાનો, નોર્મલ એરો કરો, આટલામાં આન્સર પૂરો થઈ જવો જોઈએ તમારો. અહીંયા લખીએ આન્સર, ભાઈ એરો લાંબો કે ભાઈ અહીંયા ટ્રુ ફોલ્સ, ના ના ના, આવું પણ નહીં કરો, આટલામાં. પછી શું કર્યું, મેં એને બોક્સ બનાવ્યું છે. આ બોક્સ એન્ડમાં, છેલ્લે, હમણાં નહીં પણ, હા, આ બોક્સ બનાવ્યું. પછી 2 લાઈન છોડી છે, 13મો પ્રશ્ન છે, એનો આન્સર છે. પછી 14મો, 15મો, તમે જોઈ શકો છો આ પેજ, આ આખું પેજ ટ્રુ ફોલ્સ. આ પેજમાં, આખા પેજમાં ટ્રુ ફોલ્સ ખાલી 4 જ છે. આન્સર કયા છે? 1 2 3 4. જો હાઇલાઇટ થાય છે, આ હાઇલાઇટ થાય છે. મારી પાસે હાર્ડ કોપી છે, પુરવણી છે, એમાં તો ક્લિયર આપણને ખબર પડી જશે કે આ આન્સર્સ હાઇલાઇટ થાય છે. કદાચ સ્ક્રીન પર તમને ખબર એટલું જલ્દી કદાચ ખબર ન પડે, પણ હાર્ડ કોપી પર તો ખબર પડી જાય છે. જોઈ લો, અહીંયા આપણો પૂરો થયો સેક્શન એ. મિત્રો 10 સવાલ જવાબ, એક શોર્ટ નોટ અને 4 ટ્રુ ફોલ્સ. અત્યાર સુધી તમે લખતા હતા ને તો લગભગ 2 પાનામાં બધું થઈ જતું હતું, 2 પેજમાં બધું પૂરું કર, પણ કેવું હતું, સ્પેસ ઓછો, ખીચડો. એટલે પેપર ચેક કરીને જોવું પડતું હતું. અહીંયા તમે જોયું 3 ક્વેશ્ચન છે, અલગ અલગ પેજ પર મૂક્યા છે, નીટ એન્ડ ક્લીન કામ છે, જોઈ શકો છો તમે. નાવ સેકન્ડ સેક્શન બી. એમાં શું આવશે? પહેલા યાદ છે, એમાં આવશે પોયમના સવાલ જવાબ, બરાબર છે. પછી આવશે અનસીન પેરેગ્રાફ, પછી આવશે ડેટા અને પછી આવશે ઇન્ટરવ્યુ. 4 ક્વેશ્ચન છે. શું મતલબ? 4 પેજનો યુઝ કરો. 2 પેજમાં નહીં પતાવતા, 4 પેજનો ઉપયોગ કરો, પૂરેપૂરો ઉપયોગ કરો, નીટ એન્ડ ક્લીન, છૂટું લખો. હવે જો સેક્શન બી, યુ કેન સી સેક્શન બી મને ખબર છે, એક લાઈન ઉપર છોડી. સેક્શન એ જ પ્રકારે અહીંયા સેક્શન બી લખો, લાઈન છોડો, બોક્સ થઈ ગયું. અહીંયા જો 1 2 3 4 લાઈન મેં છોડી છે, કારણ કે મને ખબર છે કે સેક્શન બી માં પહેલો પ્રશ્ન પોયમનો છે અને પોયમમાં 3 જ ક્વેશ્ચન પૂછાય છે. આ 3 ક્વેશ્ચન મારે આન્સર આપવાના છે. તો તમે જોઈ શકો છો, હેડિંગ માર્યું, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ હેડિંગ મારી દો આપણને, એટલે પેપર ચેકરને ખબર કે આ સ્ટાન્ઝાનો આન્સર છે. એમ બી નંબર દીધે ખબર પડી જવાની ને. હવે જો આ 16 આન્સર છે, આન્સર 16 સવાલ જવાબ પ્રમાણે અહીંયા લખવાનું છે અને પહેલો આન્સર. આમાં મને ખબર છે કે મારે આ પેજ પર 3 જ આન્સર લખવાના છે, આ પેજ પર મારે 3 જ આન્સર લખવાના છે. તો હું શું કરીશ? અહીંયા સ્પેસ છોડીશ. કેટલી લાઈન છોડી? જો 3 લાઈન, અહીં 3 લાઈન, અહીં 3 લાઈન, અહીં 3 લાઈન, અને બાકીનું બધું જવા દીધું. જો હું અહીંયા એક લાઈન છોડતે આન્સર લખતે, એક લાઈન છોડીને આન્સર લખતે, એક લાઈન, તો મારી પાસે અડધું પેજ બસ છે. તો હું આના પછીનો જે ક્વેશ્ચન છે અનસીન પેરેગ્રાફ, એના 5 પ્રશ્નો આવશે, આના 5 આન્સર લખવાના આવશે. એ કદાચ અહીંયા આવી જઈ શકે છે, પણ કેવું દેખાશે? ખીચડો, મજા નહીં આવશે. અહીંયા તમે જોઈ શકો છો નીટ. આ જવાબ આટલું છૂટું લખ્યું છે, આ છોડી દો, બાકીનો પેજ જેટલી લાઈનો છોડી દેવાનું. માત્ર ને માત્ર ચોથા 1 એટલે કે આ સેક્શન એ ના 3 પેજ અને આ સેક્શન બી નું પહેલું પેજ, એમાં ખાલી પોયમના જ આન્સર આવવા જોઈએ મિત્રો, ખાલી પોયમના આન્સર. તમે જોઈ શકો છો કેટલું નીટ એન્ડ ક્લીન કામ છે. હવે આવશે આપણા અનસીન પેરેગ્રાફ, જે બ્લેક બક નું આવે છે તે. યુ કેન સી શું હેડિંગ મારું છે? અનસીન પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર, રાઈટ. ફરીવાર લાઈન દોરી છે, આન્સર 19 20 21 22 23. આ આન્સર્સ પહેલા પેરેગ્રાફ વાંચશો, સવાલ વાંચશો, સોલ્વ કરશો, મનોમન કરો કે આમાં શું જવાબ છે, આમાં શું જવાબ છે, આમાં શું જવાબ છે, તમને ખબર પડશે. એટલે તમને આઈડિયા તો આવી જશે કે આમાં મારે કેટલી લાઈન છોડવાની છે. ફરીવાર 5 આન્સર્સ લખવાના છે,
4 લાઈન તો બહુ થયું, આટલો મોટો આન્સર તો નહીં જ આવે. ચલો આવી ગયો તો પણ જુઓ મેં 2 લાઈન છોડી છે. આપણે આમાં 3 લાઈન જ છોડી, 2 લાઈન છોડો. કેટલી લાઈન? 2 લાઈન. આન્સર 19 2 લાઈન્સ છોડી દો. પછી આન્સર 20 2 લાઈન્સ, આન્સર 21 2 લાઈન્સ, આન્સર 22 2 લાઈન્સ અને આન્સર 23. પછી જેટલું પેજ વચ્ચે જવા દો, નથી કામ આપણને. હેડિંગ પછી બી મેં 2 કે 3 લાઈન છોડી દીધી છે. તમે જુઓ આખો પ્રશ્ન સેક્શન બી નો બીજો પ્રશ્ન અનસીન પેરેગ્રાફનો આ આન્સર્સ છે. 5 આન્સર્સ છે, 5 એ 5 તમે જો નીટ એન્ડ ક્લીન કામ છે. યુ કેન સી, તમે જોઈ શકો છો, રાઈટ. હવે આના પછી બીજો પ્રશ્ન કયો આવશે? ડેટા એડવર્ટાઇઝમેન્ટ જે છે તે, એમાં પણ 5 પ્રશ્નો જ આવે. તો એમાં પણ સેમ વસ્તુ મેં કર્યું છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હેડિંગ મારી ઉપર બરાબર. આમાં બી 5 આન્સર અને આ ડેટાના આન્સર તો 1 લાઈન 2 લાઈન જ આવશે, વધારે આવવાના નથી, આપણને ખ્યાલ છે. તો મેં અહીંયા 3 લાઈન છોડી, 3 3 3 3 લાઈન 3 લાઈન 3 લાઈન 3 લાઈન 3 લાઈન, તમે જોઈ શકો છો. અને બીજું શું કર્યું મેં? સ્માર્ટ વર્ક કર્યું છે કે આ આન્સર 24 મોના સ્કોર 80 માર્ક્સ. તો સવાલ છે હાઉ મેની, કે કેટલા માર્ક્સ છે? તો અહીંયા 80 માર્ક્સ આન્સર છે, તો મેં અંડરલાઈન કરી છે, હાઇલાઇટ કર્યો કે ભાઈ that seems somewhat difficult to students. કયો વિષય વિદ્યાર્થી માટે અઘરો લાગે છે? તો ઇંગ્લિશ જવાબ છે, તો મેં અંડરલાઈન કર્યું છે. આ જ પ્રકારે જ્યાં મેઇન આન્સર આવતો હોય ને ત્યાં મેં ટ્રાય કરી છે. જો વન વર્ડ આન્સર આવતો હોય ને તો મેં એને હાઇલાઇટ કરી દીધી છે. એટલે પેપર ચેકર કે વાહ મજા આવી ગઈ આપણને તો, કે બેઠા આન્સર મને મળશે. કેમ? કારણ કે એની પાસે રોજની ઘણી બધી પુરવણી ચેક કરવાની હોય છે અને દરેક પેપર ચેકર રોજના પર્ટિક્યુલર સેક્શન ચેક કરે, આખા પેપર ચેક ન કરે લોકો. આપણા ત્યાં પેપર ચેકર્સ કેવી રીતે ચેક કરે કે ભાઈ આ ટીચર્સ છે, આ રૂમમાં 25 ટીચર્સ છે કે 50 ટીચર્સ છે કે વોટર ટીચર્સ છે, તો એ લોકોને ફક્ત ને ફક્ત સેક્શન એ જ આપવામાં આવે. તો બીજા રૂમમાં હોય તો સેક્શન બી જ ચેક કરવાનું હોય. પણ દિવસના ઘણા બધા પેપર્સ હોય, તો જ્યારે એ કોઈ પણ સેક્શન ચેક કરશે તો એની પાસે ઘણી બધી પુરવણીઓ હોય. કોઈનું લખાણ બહુ ગંદુ હોય તો થાકી ગયેલો, કંટાળી ગયો હોય, બરાબર છે. પણ જો તમારી આવી પુરવણી મળી જાય તો એ ખુશ હોય, વાવ મસ્ત મજા આવી. આના જે બીજી ઘણી બધી મળી જાય ત્યારે કેટલી મજા આવે ચેક કરવાની, વાવ. કારણ કે એનો સમય બચે છે. અહીંયા મેઇન છે પેપર ચેકરનો સમય બચવો જોઈએ, પેપર ચેકર કંટાળવો ન જોઈએ. એટલે આટલી બધી મહત્વની કામ છે કે આને પ્રેઝન્ટેશનમાં આપણે મહત્વ આપવાનું છે, રાઈટ. ધેન શું આવશે? છેલ્લો પ્રશ્ન આવશે ઇન્ટરવ્યુ આવશે, ખબર ને? ડાયલોગ્સ આવે. રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એમાં 4 જ પ્રશ્નો છે. કેટલા મિત્રો? 4 જ પ્રશ્નો છે. એમાં અનસીન પેરેગ્રાફ છે અને ડેટામાં 5 5 5 પ્રશ્નો હોય. આમાં 4 જ પ્રશ્નો આવે. તો મેં તમે જો 3 લાઈન ઉપર 3 લાઈન, અહીંયા 3 લાઈન, અહીં 3 લાઈન છોડી દીધી છે મેં. અને આન્સર્સ લખ્યા છે અને જ્યાં મેઇન આન્સર્સ મને લાગ્યું હોય ત્યાં ફક્ત અંડરલાઈન કરી દીધી છે મેં. તો મેં હાઇલાઇટ કરી છે. તમે જોઈ શકો છો આ સેક્શન બી પૂરો થઈ ગયો. તો સેક્શન એમાં 2 પેજ સવાલ જવાબમાં, 1 પેજ શોર્ટ નોટમાં અને 1 પેજ ટ્રુ ફોલ્સમાં. સેક્શન બીમાં પોયમમાં, પછી શું છે? બોલો બોલો. અનસીન પેરેગ્રાફ, પછી ડેટા અને પછી આવ્યું આ ઇન્ટરવ્યુ. તો કેટલા પેજ થયા આપણા? 8 પેજ કર્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ 8 પેજ સુધી પહોંચતા સેક્શન એ બી સી ડી પૂરું કરી નાખે. ના ના ના, હવે આજથી તમે જોયું છે, જાણ્યું છે, તો હવેથી આ ભૂલ ન કરશો. હવેથી તમે બધું જ કામ નીટ એન્ડ ક્લીન કામ કરજો. બોર્ડની રાહ નહીં જોતા. બોર્ડમાં પ્રોપરલી સ્મૂથલી લખવું હોય તો હવેથી આવતીકાલથી જે પેપર લખવાના હોવ, જ્યારે લખવાના હોવ ત્યારે આ સિસ્ટમથી લખજો, રાઈટ. ઇંગ્લિશમાં આ જ પ્રકારે લખવાનું તમારે. વારે ઘડીએ વિડીયો ડાઉનલોડ જોતો કરી દેવું, કાં તો ચેનલ પર આવીને જોયા કરજો, પણ આ જ સિસ્ટમને ફોલો કરજો. ભૂલી જાઓ તો જોયા કરજો, રાઈટ. નાવ હવે સેક્શન સી. સેક્શન સી માં ટેન્શન છે ભાઈ, સાંભળજો. નાના નાના પ્રશ્નો હોય તો પણ પહેલો પ્રશ્ન ફંક્શન, બીજો પ્રશ્ન ફંક્શન, ત્રીજો પ્રશ્ન ફંક્શન, રાઈટ છે. હવે તમે જુઓ કેટલે લખી દે. હવે સેક્શન સી જો સેમ વસ્તુ સેક્શન સી છે, એ પણ આ જ પેજ પર આવ્યું. આ બાજુનું પેજ પર આવવાનું છે, બરાબર. સાંજે 2 પેજ હોય, બરાબર. આમ ખોલે તો આ બાજુનું પેજ આવે, એ જ પેજ છે આ પણ સેક્શન સી. હેડિંગ 2 લાઈન છોડી, હેડિંગ મેચ ધ લેંગ્વેજ. હવે મારે શું કરવાનું છે ખબર? આની અંદર ફંક્શનના પહેલા 2 જે ક્વેશ્ચન છે બંને આમાં લાવી દેવા છે, રાઈટ. અને મારા માટે શું છે? પેપર ચેકરને તકલીફ નહીં પડી જોઈએ. મારે જે આન્સર છે એને સામે દેખાઈ જવા જોઈએ, ક્લિયરલી દેખાઈ જવા જોઈએ. તો ફટાફટ ટ્રુ ફોલ્સ જે હોય તે કહી દેશે, સાચું ખોટું જે હોય તે. મેચિંગ ધ લેંગ્વેજ ફંક્શન. મેચ શું છે? મેચ.
બે લાઈન છોડી આન્સર 33, બે લાઈન છોડો આન્સર 34, બે લાઈન છોડો આન્સર 35. હવે આ બે એક લાઈન જો આમાં મેં લાઈન થોડી બ્રોડ કરી છે, રાઈટ. અધરવાઇઝ તમે આ લાઈન બી કરી શકો છો. હવે થોડે દૂર શું કરો કે ભાઈ આ પહેલો જે આન્સર છે એમાં મારો જે મેચિંગમાં ઓપ્શન નંબર સી છે એ આન્સર છે, તો લખી દો સી. આમાં છે ડી, આમાં છે એ. હવે શું કરો, નોર્મલ એરો કી બનાવો. આ એરો પણ કેવી ખબર, એકની જે એક જ આવવું જોઈએ, એક સરખી જ લેન્થમાં આવવી જોઈએ. આ સી ડી એ એક નીચે એક જ આવવું જોઈએ, બરાબર છે, એક નીચે એક જ આવવું જોઈએ. આ પ્રકારે તમે જોઈ શકો છો, રાઈટ. આને ધ્યાનથી લખજો. ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ એક્શન, એક્સપ્લેનિંગ. અહીંયા દરેકનો પહેલો વર્ડ એક સરખો જ આવવો જોઈએ. આ એક એલાઇનમેન્ટ, આ એક એલાઇનમેન્ટ, આ એક એલાઇનમેન્ટ અને આ બી એક એલાઇનમેન્ટ. તમે જો બબ્બે લાઈન મેં છોડી છે. આવું પહેલાથી કાઉન્ટિંગ કરી લેજો મનમાં કે મારે કેટલી લાઈન જોઈએ છે, કેટલું લખીશ તો નીચેનો પ્રશ્ન બી આવી શકશે. નીચેનો પ્રશ્ન આપણે તોડવાનો નથી. હવે મારે અહીંયા એ અને બી આવતું હતું ને, તો મેં એ લખ્યું નથી, એ લખવાનું કામ જ નથી આપણને. આપણે ડાયરેક્ટ બી માં, ભાઈ પહેલું જે આન્સર હતો 33 માં કયો ઓપ્શન છે, એ બી સી ડી માંથી, તો સી છે. હવે અહીંયા સી લખો અને સી માં જે શબ્દ લખ્યો એ કમ્પલસરી લખો. કેટલાક લોકો શું કરે ખબર, કન્ફ્યુઝન ને, સી લખે અને લખે બીજું કઈ જવાબ લખે. આવું ન કરતા. 0 માર્ક્સ. સાચું હોય તો બી ખોટું આપી દેશે. એટલે સી માં જે હોય તે જ લખવાનું, ડી માં હોય તે જ લખવાનું, બરાબર છે. તો આ પ્રકારે મેં કર્યું છે ફંક્શનનો પહેલો પ્રશ્ન મેચિંગ. જો બબ્બે લાઈન મેં છોડી દીધી છે. હવે અહીંયા એક લાઈન, બે લાઈન, ત્રણ લાઈન, ચાર લાઈન છોડી છે. પછી એની માં કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, કારણ કે આ કન્વર્ઝેશન પ્રશ્ન છે, એમાં બે લાઈન છોડી છે. હવે તમે જુઓ આમાં. હવે આમાં પણ તમારે બે જણની વાતચીત જે થઈ છે એ લખવાની જરૂર નથી, પણ જે કન્વર્ઝેશનની અંદર જેનો આન્સર્સ વાળું લાઈન છે એ લખી દેવાનું. બોલનાર સાંભળનાર લખવાની કશું જરૂર નથી, કે એમાં ઓપ્શન છે સી છે, તો સી માં કયું વાક્ય છે, ઓપ્શનનો આન્સર કયો છે, પેલા બોલનાર સાંભળનાર કશું લખવાની જરૂર નથી આપણને. ડાયરેક્ટ આન્સર સી માં, આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock in the morning. આ જવાબ છે, લખી દો. આઈ થિંક ઓપ્શનમાં બે લાઈનથી વધારે નથી જવાનું, આપણને એ ખબર છે. તો જો અહીંયા બે લાઈન છોડી, આન્સર બે લાઈન છોડી, આન્સર એક લાઈન કે બે લાઈન, વોટ એવર, થઈ ગયું આપણું કામ. ભલે એક લાઈન તો બી બચ્યો નતો. અહીંયા બે લાઈન બચે છે, એક લાઈન બચે તો ફરક નથી. એટલે આ જોઈ શકો છો તમે સેક્શન સી ના પહેલો પ્રશ્ન ફંક્શન, બીજો પણ ફંક્શન, એક જ પેજમાં આવી ગયું. અહીંયા આન્સર છે, અહીંયા આન્સર છે, અહીંયા આન્સર છે, અહીંયા આન્સર, અહીંયા આન્સર, અહીંયા આન્સર ને મેં જો હાઇલાઇટ કરી, જાડે હાઇલાઇટ કરી. જો આ આન્સર નંબર મળી ગયો એને, આ ઓપ્શન મળી ગયો એને. કેટલું સરળ રહે પેપર ચેક કરને, કેટલો ખુશ થાય ભાઈ, કેટલો ખુશ થાય, રાઈટ. એના પછી સેક્શન સી નો ત્રીજો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ફરીવાર ફંક્શન છે, સેમ આગળ કર્યું તે જ પ્રકારે, જે આન્સર આવતો હોય તે પ્રકારે આ લાઈન એક નીચે, આ ઓપ્શન એક નીચે. આ અલાઇનમેન્ટને થોડું ધ્યાન આપજો કે એ એમ તેમ ન થાય, વાંકું ચૂકવું ન થાય, એ સીધી લાઈનમાં જ આવવું જોઈએ. જોઈ શકો છો. પછી મને ખબર છે કે આની પછી સવાલ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, પેરેગ્રાફ વાળો છે. એની અંદર શું કરો, જોઈએ તો લાઈન છોડી છે, હેડિંગ માર્યું ફિલ ઇન ધ બ્લેન્ક્સ, બરાબર છે. ચલો ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં શું કર્યું મેં, આન્સર 42 અને આખો પેરેગ્રાફ મેં ઉતારી દીધો પેપરમાંથી, જોઈ લીધો, અને જ્યાં જ્યાં જે આન્સર છે એ પણ મેં મૂકી દીધો છે અહીંયા. અને મેં શું સ્માર્ટ વર્ક કર્યું કે એ આન્સર જે અંડરલાઈન કરી છે, કેમ, પેપર ચેકરે આખું પેરેગ્રાફમાં જવાબ ફાંડવો ન પડે, શોધવો ન પડે, ડાયરેક્ટ આન્સર 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 આન્સર. અને નીચે જોઈ લો ફરીવાર, આની અંદર પહેલો આન્સર, બીજો આન્સર, ત્રીજો આન્સર, અહીંયા બી મહેનત કર્યું છે. જો કદાચ આને ખબર નહીં પડે તો અહીંયાથી પણ એ જોઈ શકે છે, રાઈટ. તમે જોઈ શકો છો આખો પેરેગ્રાફ લખ્યો છે અને નીચે એના આન્સર બી લખ્યા છે. આટલા પેજમાં આવી જ જાય. આ બીજું પેજ છે સેક્શન સી નું, આ બીજું પેજ છે. એમાં 4 પ્રશ્નો પૂરા થઈ ગયા. અને સેક્શન સી માં બીજો પ્રશ્ન આવશે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ મને ખબર છે ખાલી 3 જ પ્રશ્ન છે, મેં આખું પેજ જવા દીધું એની. જો એટલે તમે એવું કામ કરી શકો કે આ જે છે અહીંયા પૂરું થઈ ગયું, આ છોડી દેવું, આને અહીંયા લખો અને આ નીચે લખો તો પણ ચાલે. પણ આપણે એવું નથી કર્યું, આપણે ક્રમમાં જ ગયા છે, જગ્યા નથી છોડી, કારણ કે આટલી જગ્યા હતી. આ બી લખી દીધું અને આ પણ. નિયરેસ્ટ મિનિંગ 3 લાઈન છોડી. આન્સર નંબર 43 ફેસિનેટેડ, આન્સર નંબર 44 સ્લિમ, આન્સર નંબર 45 વેનિસ. આ પ્રશ્નો પૂછાયેલા છે. મેં સેન્ટરમાં લાઈન દોરી દીધી છે અને એરો કર્યા છે, એ પણ એક છે. અને જે આન્સર છે આ પ્રકાર જો પેજનો પૂરેપૂરો પ્રોપર યુઝ કર્યો છે કે ભાઈ તમે પૂછ્યું આ છે ને તો આનો આન્સર આ છે. આ પૂછ્યું છે સ્લિમ તો વેરી થિન, આ આન્સર છે. દરેકમાં બબે લાઈન છોડી છે.
બબે લાઈન. આમાં 3 લાઈન છોડવાની, 2 લાઈન છોડવાની. બહુ મોટું મોટું બી નહીં કરવાનું પાછું, બરાબર છે. આખા પેજમાં કશું જ નથી. સેક્શન સી પણ પૂરો. સેક્શન સી પણ પૂરો. કેટલા પેજ લીધા આપણે? 1 2 ને 3 પેજ થયા ખાલી. અને 3 પેજમાં કેવું ખુલ્લું ખુલ્લું, એકદમ એકદમ ખુલ્લું ખુલ્લું. દેન સેક્શન ડી, એમાં પેલું શું આવશે? રિપોર્ટેડ સ્પીચ આવે. રિપોર્ટેડ સ્પીચ શું આવે? 2 જણ બોલનાર સાંભળનાર હોય, એનો નીચે પેરેગ્રાફ આપેલો હોય, તો અહીંયા પણ મેં શું કર્યું? આખો પેરેગ્રાફ ઉતારવાનો અને એના ઓપ્શન્સ જેટલા પણ છે એને અંડરલાઈન ખાસ કરવાની. અને અહીંયા રહી ગયું છે, જો ઓપ્શન પણ તમે લખી શકો 1 2 3 4 કરીને, તો પણ વેલ એન્ડ ગુડ છે. તમે જુઓ છો આટલી 5 6 7 લાઈન જેટલા પેરેગ્રાફ હોય, આન્સર નીચે અંડરલાઈન કરવાનું ભૂલતા નહીં. રાઈટ, આન્સર નીચે અંડરલાઈન કરવાનું ભૂલતા નહીં. આ થયો સેક્શન ડી નો પહેલો પ્રશ્ન, બરાબર છે. સેક્શન ડી સેમ વસ્તુ, સેમ પેજ પર જવાનું. આ બધા પેજ પર જ આવે છે. આપણી પેપર્સની પદ્ધતિ લખવાનીમાં શું થશે ખબર? દરેકે દરેક સેક્શન આ બાજુના પેજ પર જ આવશે, તમારા રાઈટ હેન્ડ સાઈડના પેજ પર જ આવશે હંમેશા. જોજો સેક્શન ડી માં થઈ ગયું, 3 લાઈન છોડી. હવે શું છે? કંજંક્શન્સ છે. કેટલા પૂછાય? 3 પૂછાય. 3 પૂછાય. સાંભળજો, જો જોઈન ધ સેન્ટેન્સ. હવે વાક્ય જુઓ, એના આન્સર વિચારો કે આમાં દરેક આન્સરમાં કેટલી લાઈન જોશે? 2 લાઈન જોશે? 3 લાઈન જોશે? કેટલી લાઈન જોઈએ? વિચારો. આટલી જગ્યા છે એટલે મેં જો ઘટે તો અહીંથી લખો, વધશે તો અહીંથી લખો. જો શું છે? આન્સર 47 મિસ્ટર ખન્ના વોઝ બિઝી, સો તો જવાબ શું છે? સો છે. જવાબ 100 છે તો મેં શું કર્યું? 100 ની જે અંડરલાઈન કરી દીધું છે, એને મેં હાઇલાઇટ કર્યું છે કે પેપર ચેકર આખું સેન્ટેન્સ વાંચવા કરતા આ 100 દેખાય, ઓકે ખરું કે ખોટું જે હોતી કહી દેશે, અને સમય નહીં બગડે. 2 લાઈન જોડી, આન્સર 47 48 49. અને અહીંયા છે હુ છે તો હુ ની અંડરલાઈન કરી છે. અહીંયા છે આઈધર દાબેલી ઓર સેન્ડવિચ, તો આઈધર અંડરલાઈન, ઓપ્શન 1 અંડરલાઈન, ઓર અંડરલાઈન, ઓપ્શન 2 અંડરલાઈન. આ બધા કોમન એક જોડેલા છે, અંડરલાઈન કરજો. તમે જોઈ શકો છો, યુ કેન સી, તમે જોઈ શકો છો. અહીંયા થઈ ગયું આપણું સેક્શન ડી નો 2 પ્રશ્ન થયા, 1 અને 2. નાવ સેક્શન ડી માં આપણને ખબર છે આગળ શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન એપ્રોપ્રિએટ વર્ડ. અહીંયા પણ એક બ્રેકેટ, એક આપણે એ આપ્યું હશે, એડિટિંગ નું આપ્યું હશે. એડિટિંગ નો પ્રશ્ન છે, બરાબર. તમે જોઈ શકો છો એમાં પણ આખો પેરેગ્રાફ લખ્યો છે. કૌંસમાં 3 આન્સર આપ્યા હોય, 2 ખોટા 1 સાચો. જે સાચો આન્સર અહીંયા લખેલો છે એમાં મેં અંડરલાઈન કરી. આ એડિટિંગ નો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. 2 લાઈન છોડી, આન્સર 15 પેરેગ્રાફ પર નાખું લખ્યું છે. આ અલાઇનમેન્ટ જુઓ, આમાં અંડરલાઈનમાં આન્સરમાં અંડરલાઈન કરી છે. તમે આટલું નીટ એન્ડ ક્લીન કામ જોઈ શકો છો અને તમારે હવે આને ફોલો કરજો, બરાબર છે. મારા સેંકડો વિદ્યાર્થીઓ આને ફોલો કરીને સારા માર્ક્સ મેળવી ચૂક્યા છે. એન્ડ they were too much happy. અને હજુ બી મને મળતા મૂકતા હોય 11th માં 12th માં હોય તો કહે છે કે સર અમે આ જ વસ્તુ ફોલો કરી રહ્યા છે. જ્યાં જ્યાં સિસ્ટમ થાય આ પ્રકારે, નો ડાઉટ પેપર સાઇઝ થોડી ચેન્જ થાય, સેક્શન ચેન્જ થાય, પણ સિસ્ટમ આ જ અમે ફોલો કરી રહ્યા છે, જેનો અમને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય છે. પછી આવશે ડુ એઝ ડિરેક્ટેડ. ડુ એઝ ડિરેક્ટેડમાં 2 પ્રશ્ન આવે, એક જેન્ડર ટેક્સ, જેન્ડર ચેન્જ, નંબર ચેન્જ અને ટેન્સ ચેન્જ, અને એક આવે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. તમારે હેડિંગ મારો 3-4 લાઈન છોડી, ડુ એઝ ડિરેક્ટેડ 2 લાઈન છોડી. મને ખબર છે કે 4 લાઈન થી 5 લાઈન વધારે નથી થવાનું, અને બીજા 5 લાઈન વધારે નથી થવાનું, બરાબર છે. અને આટલી બધી જગ્યા હોય તો એ પ્રકાર તમે વચ્ચે 3 લાઈન છોડી દો, એટલે 2 આન્સર્સ અલગ અલગ પડે. આ જો આન્સર 51, ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન, આ પ્રકાર તમે લખી શકો છો આખો આન્સર. 3 લાઈન છોડો, આન્સર નંબર 52, આખો આન્સર લખી શકો છો. અને 52 માં જ્યાં જ્યાં જેન્ડર ચેન્જ છે કે નંબર ચેન્જ છે, તમે જ્યાં ચેન્જ કર્યું લાગતું હોય તો અંડરલાઈન પણ કરી દો કે મેં આમાં આટલી ચેન્જીસ થાય છે, જે મેં કર્યું છે તે પ્રકારે. રાઈટ. એન્ડ ધેન છેલ્લો પ્રશ્ન આવશે સેક્શન ડી નો આવશે. શું આવશે અહીંયા? સિલેક્ટ ધ ક્વેશ્ચન. સિલેક્ટ ધ ક્વેશ્ચન. સવાલ તમે સિલેક્ટ કરો, બરાબર. સવાલ જવાબની વાત છે, ડબલ ક્વેશ્ચન, એસડબલ્યુ ક્વેશ્ચનની વાત છે. તો જો આમાં આ જ 3 જ પ્રશ્ન છે, તો મેં શું કર્યું છે? આન્સર 52 માં મારો ઓપ્શન નંબર બી છે, તો બી છે, બી લખ્યું, અને જે સવાલ છે એ લખી દીધો. પછી અહીંયા ડી છે, તો જે સવાલ, પણ વચ્ચે 3 લાઈન છોડી, નીટ એન્ડ ક્લીન કામ થઈ ગયો. બોલો, આટલું ફાઇન કામ સેક્શન એ, બી, સી ને ડી પૂરું થઈ ગયું. હવે જે બધાને પ્રોબ્લેમ થાય છે કે ટેન્શન થાય છે, અને એ છે વાત છે એસે ની. એસે કેમ લખો, ઈમેલ કેમ લખો, રિપોર્ટ કેમ લખો, અને પિક્ચર કેમ લખો, બરાબર છે. તો સાંભળજો, ક્યાં તો રિપોર્ટ લખો કાં તો ઈમેલ લખો, પછીની વાત છે. તો અહીંયા આપણે જોઈશું કે સેક્શન ઈ કેમ લખવાનો. તો સેક્શન બી, એ બી સી ડી, પછી સેક્શન ઈ. હવે સેક્શન ઈ ની મસ્ત મજાની વાત તમને કહું.
નવું પેજ આવશે, નવા પેજ પર જ લખવાનું છે. પહેલું લખો એસે, એસે જ લખજો. ઈમેલ આવડે છે પછી લખો, પિક્ચર આવડે છે પછી લખો. એસેમાં તકલીફ છે તો પણ પહેલા જ લખો. કેમ? એનું કામ તમને કારણ બતાવો. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો મેં હેડિંગ માર્યું સેક્શન A B C D અને E સેમ જ માર્યું છે. મેં જો પછી 2 લાઈન 3 લાઈન છોડી. આ કયો પ્રશ્ન છે? રાઇટ અ પેરેગ્રાફ અથવા એસે. આ લખી દીધું મેં હેડિંગ માર્યું એટલે ખબર પડી કે આ એસે લખેલો છે. હવે શું કરો? 2 લાઈન છોડો, 3 લાઈન ની 2 જ લાઈન છોડવાની. શું છે? કયો એસે છે? આન્સર નંબર 56. કયો એસે છે? મારી પાસે 3 ઓપ્શન છે. તમે જે કમ્ફર્ટેબલ હોય એ એસે એનું હેડિંગ અહીંયા મારો. બહુ મોટું નથી મારવાનું, આપણે 2 લાઈન જેટલું નહીં, આવડું મોટું મોટું નહીં મારવાનું, સિમ્પલ અક્ષર હોય એ જ મારવાનું. અને યાદ રાખજો એસે પ્રેક્ટિસ બરાબર કરો, પ્રોપર કરો. એસે ની અંદર શું કરવાનું તમારે મિત્રો કે એસે હંમેશા એસે સાથે એના સ્લોગન્સ, રિલેટેડ ટોપિકના સ્લોગન્સ તમે લખો તો સોને પે સુહાગા જેવું કામ કરશે. એમાં ફાયદો બહુ છે. કેમ? તમારી લંબાઈ એમ જ વધી જશે મિત્રો. જો સાંભળજો, શું કર્યું મેં? 3 લાઈન છોડ્યું અને મેં બર્ડ સેન્ચુરી પર એક સ્લોગન છે મેં લખ્યું છે, અ સેન્ચુરી ઇઝ ધ પ્લેસ વેર બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ પીસફુલી વિધાઉટ એની ફિયર. આવું મેં લખ્યું છે. તો મેં લખતા પહેલા વિચાર્યું કે આટલું વાક્ય બનીશ, પછી તોડીશ, પછી નીચે લાવીશ, પછી આમ. તો આમ ગમે તે મને સેન્ટરમાં લાવવાની ટ્રાય કરી છે. પછી વાંકું ચૂકું નહીં થવું જોઈએ, આમ લાંબ નહીં થવું જોઈએ. પછી શું સ્માર્ટ વર્ક કરી ખબર છે? મેં ક્લાઉડ્સ બનાવ્યા છે. તમને કદાચ અમને દેખાતું ન હશે, યુ કેન સી, તમે જોઈ શકતા હશો કદાચ. જો શું કર્યું મેં? ડક 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 ડક. તો જો 1 લાઈન 2 લાઈન 3 લાઈન, 1 લાઈન 2 લાઈન, બોલો 5 લાઈન ના 3 લાઈન ચાલવાનું સ્લોગન છે. કેટલી લાઈન? આટલો ભાગની મેં જગ્યા ખાઈ ગયો આપણે કહી શકાય. અને પછી તમે તમારો એસે સ્ટાર્ટ કરો સિંગલ પેરેગ્રાફ. અને એસેમાં પ્લીઝ મહેરબાની કરજો, ઘણા વિદ્યાર્થીઓ 4 4 5 5 6 6 7 7 8 8 પેરેગ્રાફ પાડે, 4 4 લાઈનના પેરેગ્રાફ પાડે. ના ભાઈ, ના ભાઈ, આવું વિચારો તો ખરા. પ્રશ્ન શું છે? રાઇટ અ પેરેગ્રાફ. એક જ પેરેગ્રાફ પાડવાનો છે. એટલે અહીંયા સ્ટાર્ટ કર્યું, હવે નહીં પાડો નેક્સ્ટ પેરેગ્રાફ તો પણ ચાલે. છતાં બી હું તમને કહું છું કે એક પાડો તો પણ ચાલે, 2 પેરેગ્રાફ તો પણ ચાલે, ને 3 પેરેગ્રાફ પાડો તો પણ ચાલે. પણ 3 થી વધારે પેરેગ્રાફ નહીં પાડતા ગંદુ દેખાશે. બરાબર છે? આટલા પેરેગ્રાફ એસે ન લખાય. રાઈટ? એસે એટલે શું? તમારી મૌલિકતા, જે તે સબ્જેક્ટ વિશે તમારું જનરલ નોલેજ કેટલું છે એ જ વસ્તુ છે. બરાબર છે? તો તમારે એને પ્રોપર લખવાનું છે. મેં સ્ટાર્ટ કર્યું લાસ્ટ સન્ડે વી વિઝિટેડ ધ નર્સ સરોવર વિચ ઇઝ બ્લા 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 બ્લા, એમ કરીને અહીંયા મેં પૂરું કર્યું. બરાબર છે? કેપિટલ સ્મોલનું ધ્યાન રાખ્યું છે, ગ્રામરનું ધ્યાન, બધું ધ્યાન રાખ્યું છે. વિઝિટો એટલે ભૂતકાળની વાત કરવાની છે. હવે આ એસે આટલું નથી લખવાનું, એસે 2 પેજનું. આ પહેલું પેજ તમે જોઈ શકો છો, આ પહેલું પેજ તમે જો. નિબંધ ખાલી આટલો જ છે મિત્રો, પણ કહેવાય કેવું, એક પેજ થઈ ગયું આપણું. બોલો ઓકે. આ સેકન્ડ પેજ જો, મેં આટલા પેજમાં આખો એસે પૂરો કર્યો. 3 પેરેગ્રાફ પાડ્યા છે. આ સેકન્ડ પેરેગ્રાફ, 1 લાઈન છોડી, થર્ડ પેરેગ્રાફ. અને છેલ્લે મેં શું કર્યું છે? હેડિંગમાં જો, વોટ અ મેમોરેબલ વિઝિટ ઇટ વોઝ, અને સેવ નેચર સેવ લાઈફ, આવું સ્લોગન લખી દીધું. ને જો ક્લાસ બનાવ્યા. અને શું કર્યું મેં? 2 પેજનો થઈ જાય એવું મેં ટ્રાય કરી છે. બોલો કેટલી મજા. હજુ પણ તમને લાગતું કે હજુ મારાથી લંબાઈ શકાય તો નેક્સ્ટ પેજ પર જાઓ, વાંધો નહીં. હવે એસે નેક્સ્ટ પેજ પર ગયો કે આ પેજ પર, બીજા પેજ પર આટલો જ લખાયો છે, અડધું પેજ ખાલી છે. હવે એ પેજ છોડી દેવાનું. સેક્શન ઈ ના 3 ક્વેશ્ચન આવશે આપણા. એસે, ઈમેલ, પિક્ચર, દરેક પ્રશ્ન નવા પેજથી સ્ટાર્ટ કરવાનું. સમજ પડી? એટલું ભૂલ ન કરતા કે અડધેથી સ્ટાર્ટ કરતા નહીં. એસે પૂરો થઈ ગયો. આવું લખશો, છેકાછેક એક પણ નથી મારવાના. છેકાછેક પડે, ભૂલ પડે તો નોર્મલ પેન્સિલ લાઈન દોડી દેજો, ચાલશે. પણ બતાવો નહીં ગુતડો કરીને કે ભાઈ મેં ભૂલ કરી છે. રાઈટ? હવે ઈમેલ. ઈમેલ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો, મારે આટલામાં ઈમેલ લખવાનો છે. બરાબર છે? ઉપર 1 લાઈન છોડો હેડિંગ મારો, રાઈટ એન્ડ ઈમેલ, 1 લાઈન છોડો આન્સર 57. અહીંયા 2 લાઈન નહીં છોડો ચાલશે, પણ મેં સૌથી પહેલા શું કર્યું? ઈમેલમાં સૌથી પહેલા હવે આ લાઈન નથી દોરવાની. હવે આને તમારે ખાલી 2-3 mm નો અંતર છોડીને એક લાઈન હાથેની બહાર દોરી દેવાનું છે. અહીંયા લાઈન, પછી આ એક લાઈન અહીં દોરવાની છે આઈડિયા, અને આ બધું દોરવાનું છે. આ 3 લાઈન દોરી દેવાની. એક લાઈન છોડો, પહેલા આવે ટુ, પછી આવે ફ્રોમ, પછી આવે સબ્જેક્ટ. ટી ની નીચે જ એફ, એફ ની નીચે જ એસ. તમે જોઈ શકો છો. બરાબર છે? આ પ્રકારે. રાઈટ?
આ પ્રકારે અહીંયા બે ટપકા બનાવો, આ ટપકાની સેમિકોલન નીચે સેમિકોલન આવવું જોઈએ, આ જે કોલન છે નીચે આવવું જોઈએ અને લાઈન દોડો. હવે લાઈન દોડાઈ ગયા પછી આ લખો, જેને આપણે મેલ લખવાનું તે, જેને જે મેલ લખી રહ્યો તે અને એનો સબ્જેક્ટ. આનો એક પણ અક્ષર કેપિટલ આવવો જોઈએ નહીં, આનો એક પણ અક્ષર કેપિટલ આવવો જોઈએ નહીં. ટુ અને ફ્રોમના દરેકે દરેક આલ્ફાબેટ્સ સ્મોલમાં જ આવે અને પછી સબ્જેક્ટનો પહેલો અક્ષર કેપિટલ લખશો, બરાબર છે, અને લખી દો. એક લાઈન છોડો, તમે કોને મેલ લખી રહ્યા છો તો કે નિરાલી, ડિયર નિરાલી કરીને લખો. ફ્રેન્ડ હોય તો પણ ડિયર ફ્રેન્ડ લખો, ગુડ. ડિયર નિરાલી, ડિયર ફાધર, ડિયર બ્રધર, ડિયર અંકલ, જે હોય તે. પણ સર ટીચર હોય તો શું કહેવાનું? રિસ્પેક્ટેડ ટીચર, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેનેજર. કોઈક ઓફિશિયલ લેટર હોય તો રિસ્પેક્ટેડ લખવાનો છે, જે આપણે નથી પૂછાતો. પૂછાય તો લખી દેવાનું આ પ્રકારે. હવે પહેલો પેરેગ્રાફ લખ્યો, આઈ ગોટ યોર મેલ લાસ્ટ નાઇટ, ને જાણીને આનંદ થયો કે તારો મેલ નથી મળ્યો, શું ચાલે છે, કેવું ચાલે, વોટ એવર, આવું સ્ટાર્ટ કર્યું. હવે તમારો મેઇન મસાલો અહીંયા લખો. તમે એ ઈમેલ કેમ લખી રહ્યા છો કે દિવાળી સેલિબ્રેશન મારે તારી જોડે તું કર, એમ પ્રકારે. એના પછી શું છે, લાસ્ટ પેરેગ્રાફ છે, પ્લીઝ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર અંકલ એન્ડ આંટી એન્ડ ગીવ માય લવ ટુ લિટલ ચિંકી મિકી પિંકી, વોટ એવર જે ના હોય તે. એક લાઈન છોડો, યોર્સ લવિંગલી, ભૂલથી પણ યોર્સ લવિંગલી અહીંયા ન આવે, અહીંયા જ આવે. આ દરેકે દરેક શબ્દ જો એક જ લાઈનમાં છે, એક જ લાઈનમાં છે. યોર્સ લવિંગલી અલ્પવિરામ અને કેતકી છો, કેતકીનો કે પણ વાય નીચે જ આવવો જોઈએ. આ ધ્યાન રાખજો, એક એલાઇનમેન્ટ. અને જેવો ઈમેલ પૂરો થાય એટલે છેલ્લે પાછી લાઈન દોડી દેવાની અને બોક્સ બંધ કરવાનું. જો નેક્સ્ટ પેજ પર જાય છે તો આ બંધ નહીં કરવાનું, નેક્સ્ટ પેજ પર ઉપરનું બંધ નહીં કરીને એમથી એમ કરી બંધ કરી દેવાનું. પણ શક્ય હોય તો એક પેજમાં આવે એવું કરવાનું ને પૂરેપૂરા પેજમાં આવે એવું કરજો. આ ઈમેલ જો તમે જોઈ શકો છો. એન્ડ ધેન આપણા ઇંગ્લિશનો સૌથી છેલ્લો પ્રશ્ન, કારણ કે રિપોર્ટ આને બદલે રિપોર્ટ લખશો, બરાબર છે, તો રિપોર્ટ બી આ જ પ્રકાર લખવાનો, તમારે આ જ પ્રકાર રિપોર્ટ બી લખવાનો છે. અહીંયા આની આવશે, રિપોર્ટ નો આવશે. પણ આ પેજ પૂરું થઈ ગયું, છેલ્લો પ્રશ્ન આવશે પિક્ચર ડિસ્ક્રિપ્શન, બરાબર છે. તો એમાં શું કરવાનું છે, મિનિમમ 12 વાક્ય હોવા જોઈએ. મિત્રો 12 વાક્ય કરજો જ, 12 થી 15 વાક્યનું પિક્ચર લખજો તો તમારા પૂરેપૂરા માર્ક્સ પાકા, બરાબર છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, એક લાઈન છોડો, આન્સર 58, 3 લાઈન છોડો, શું લખો કે આ પિક્ચર કયું છે. અ પિક્ચર ઓફ ગાર્ડન, અ પિક્ચર ઓફ સ્કૂલ લાઇબ્રેરી, અ પિક્ચર ઓફ બર્થડે સેલિબ્રેશન, અ પિક્ચર ઓફ ધીસ ધેટ, જે હોય તે આ લખવું ફરજિયાત છે કે તમને પેપર ચેક કરીને ખબર પડે કે કયું હું પિક્ચર ચેક કરી રહ્યો છું, ક્યાંને કેવી સમજ પડી તે. એના પછી મેં 3 લાઈન છોડી દીધો એન્ડ ધેન આખો પિક્ચર મેં લખ્યું છે જેમાં ધેર છે, ઈટ છે અને ચાલુ વર્તમાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. આ ત્રણનો ઉપયોગ થાય, રાઈટ. અને જો કેટલી બધી લાઈન દોરી છે મેં, આટલું નહીં લખાય. 3-4 લાઈનમાં તમને 2 માર્ક પણ ન આપે. 5 માર્કનો પ્રશ્ન હોય તો 5 વાક્ય નહીં હોય, 10 કે 10 કરતા વધારે વાક્યો હોય તો જ તમારા માર્ક્સ પૂરેપૂરા આવવાની શક્યતા વધી જાય છે. અને છેલ્લે મેં આ 3 લાઈન દોરી દીધી છે, બસ સિમ્પલ. અહીંયા પેપર આપણું પૂરું થઈ જાય છે, બરાબર છે. અને હજુ આપણી પાસે બીજા 2 પેજ વધેલા છે, હજુ પણ 2 પેજ હોય છે. જે પ્રકારે મેં લખ્યું 24 પાનાની પુરવણી હોય તો હજુ પણ તમારા 2 થી 4 પેજ બચેલા છે, રાઈટ. મિત્રો આ પ્રકાર લખશો ને તમે તો ગેરંટી આપું છું તમારા માર્ક્સ જેટલા ધાર્યા હશે એના કરતા સારા માર્ક્સ આવશે, બરાબર છે. આન્સર સાચા હોવા જોઈએ એ તો જરૂરી છે, પણ 100 ને 2 સુહાગાનું કામ છે કે ભાઈ તમારું પ્રેઝન્ટેશન, તમારું લખાણ એક્સલન્ટ હોવું જોઈએ. અને આ પ્રકાર લખશો તો ચોક્કસ એક્સલન્ટ થશે. પણ આ જોયું એટલે આવડી ગયું એવું ન થાય. હવે એક કામ કરવાનું તમારે કે આ જોયા પછી તમારે હવે પછીના જેટલા પેપર લખવાના છો કે ઘરે ફ્રી હોવ અને ફ્રી ટાઈમમાં લખવાના છો તો પણ આ સિસ્ટમથી લખજો. ભૂલી ન જવાય એટલા માટે તમે આને ડાઉનલોડ કરી દો, સેવ કરી દો. અધરવાઇઝ ચેનલ પર જઈને વારે ઘડીએ રિપીટમાં રિપીટ તમે જોઈને આ શીખી શકો છો, જોઈ શકો છો. આઈ હોપ તમને બહુ મજા આવી હશે, એન્જોય કર્યું હશે. આ જ પ્રકાર લખો. તમને તમારી બોર્ડની એક્ઝામ માટે દરેક સબ્જેક્ટ માટે ને ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ માટે ગુડ લક, બેસ્ટ ઓફ લક. વિશ્વાસ છે આ પ્રકાર લખશો તમને કોઈ અટકાવી શકે નહીં, તમારું બેસ્ટ થશે જ. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ યુ એન્જોય. થેન્ક યુ. બાય બાય. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હેવ અ નાઇસ ટાઈમ.